તમિલનાડુમાં ટીવીકે ચીફ વિજયનો આજે થશે શપથ સમારોહ. ચેન્નઈના નહેરુ ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાશે શપથ ગ્રહણ. વિજય રાજ્યપાલને સોંપ્યો 120 ધારાસભ્યોના સમર્થનનો પત્ર. ટીવીકેમાંથી 6 જ્યારે કોંગ્રેસમાંથી બનાવી શકાય છે 3 મંત્રી. અસમમાં સરકારની રચનાની કવાયત તેજ. ગુવાહાટીમાં યોજાશે ભાજપ ધારાસભ્ય દળની બેઠક. જેપી નડ્ડાને બનાવાયા છે પર્યવેક્ષક. હિમંતા બિસ્વા શર્માનું મુખ્યમંત્રી બનવાનું નક્કી. 12 મેના રોજ યોજાશે શપથ સમારોહ. કેરળમાં મુખ્યમંત્રી પદને લઈને ખેંચતાણ યથાવત. મલ્લિકાર્જુન ખડગેના ઘરે યોજાયેલી બેઠકમાં ન આવ્યું પરિણામ. મુખ્યમંત્રી પદના ચહેરા પર સસ્પેન્સ યથાવત. કેસી વેણુગોપાલ અને વીડી સતીશના નામ અત્યારે આગળ. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસે વિપક્ષના નેતાનું નામ કર્યું જાહેર. શોભનદેવ ચટ્ટોપાધ્યાયને બનાવાયા વિપક્ષના નેતા. અસીમા પાત્રા અને નૈના બંદોપાધ્યાયને બનાવાયા વિપક્ષના ઉપનેતા. વિધાનસભાના મુખ્ય દંડકની જવાબદારી સોંપાઈ ફિરહાદ હકીમને. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બનતા જ એક્શનમાં સુવેન્દુ અધિકારી. સોમવારે પશ્ચિમ બંગાળની કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે બેઠક કરશે. તમામ જિલ્લાના પોલીસ વડા અને વરિષ્ઠ અધિકારીઓ રહેશે હાજર. કોલકાતાના નાબન્નામાં યોજાશે બેઠક. ઉત્તર પ્રદેશના રાજકારણમાં હલચલ. આજે બપોરે યોગી કેબિનેટનું વિસ્તરણ. 6 ધારાસભ્યોને મળી શકે છે મંત્રીપદ. કેટલાક મંત્રીઓને કરી શકાય છે મંત્રીમંડળથી દૂર. ભૂપેન્દ્ર ચૌધરી, મનોજ પાંડે, કૃષ્ણ પાસવાન સહિતના નામ ચર્ચામાં. દિલ્હીમાં આતંકી હુમલાનું અલર્ટ. ભાજપ કાર્યાલયની વધારાઈ સુરક્ષા. દિલ્હી પોલીસની સાથે અર્ધલશ્કરી દળની તૈનાતી. વાહનોનું થઈ રહ્યું છે સઘન ચેકિંગ. રાજ્યમાં આજથી ઉનાળો ટોપ ગિયરમાં. એક સાથે સક્રિય થઈ 3 સિસ્ટમથી 5 દિવસ હીટવેવની આગાહી. ગરમીનો પારો 45 ડિગ્રીને વટાવે તેવી શક્યતા. 13 અને 14 મેના દિવસ રહી શકે છે સૌથી ગરમ. રાજ્યમાં આકાશમાંથી વરસી રહી છે અગનવર્ષા. શનિવારે 7 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર. 44.5 સાથે કંડલા એરપોર્ટ સૌથી ગરમ શહેર. રાજકોટમાં 43.7 ડિગ્રી તો અમદાવાદમાં નોંધાયું 43.4 ડિગ્રી તાપમાન. હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ. આગામી 6 દિવસ માટે જાહેર કરવામાં આપ્યું હીટવેવનું એલર્ટ. રાજસ્થાન, ગુજરાતમાં હીટવેવની અસર વર્તાશે. મધ્યપ્રદેશમાં 12 અને 13 મે દરમિયાન ગરમીની અસર વર્તાશે. દેશમાં હવે પડશે ભીષણ ગરમી. સુપર અલ નીનોને કારણે આગ વરસાવતી ગરમી પડવાનું આગાહી. ગુજરાત, મહારાષ્ટ્ર સહિત ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં રાત્રિના તાપમાનમાં પણ થશે વધારો. તાપમાન તોડશે તમામ રેકોર્ડ. હંટા વાયરસના કહેર વચ્ચે હવે ક્રૂઝ પર નોરો વાયરસનો હુમલો. કેરેબિયન પ્રિન્સેસ ક્રૂઝમાં ફેલાયો નોરો વાયરસનો ચેપ. 115 પ્રવાસીઓ થયા બીમાર. શિપમાં સવાર અંદાજે 3000 પ્રવાસીઓના જીવ તાળવે. નવા વાયરસથી તુરંત જ શરૂ થઈ જાય છે ઝાડા ઉલટી. હંતા વાયરસના કારણે એટલાન્ટિકાની યાત્રાએ નીકળેલા ક્રૂઝ જહાજ પર સવાર 3 લોકોના મોત. WHO વાયરસને લઈ જાહેર કર્યું એલર્ટ. આરોગ્ય અધિકારી અનુસાર સ્પેન તરફ આગળ વધી રહેલા જહાજોમાંથી 140 લોકોને કરવામાં આવશે આઇસોલેટેડ. અમેરિકામાં H-1B કર્મીઓના લઘુત્તમ પગારમાં 30% વધારો કરવાની ટ્રમ્પની તૈયારી. કંપનીઓ અમેરિકન કર્મચારીઓની તુલનામાં વિદેશી કર્મીઓના ઘણા ઓછા પગારે ભરતી કરતી હોવાનો ટ્રમ્પ સરકારનો દાવો. H-1B વિઝા ધારકો માટેની દરખાસ્તથી ભારતીયો પર થશે અસર. IRGCની અમેરિકા અને સહયોગી દેશોને ફરી ધમકી. ઈરાનના ઓઇલ ટેન્કર અને કોમર્શિયલ જહાજ પર હુમલો ન કરવાની સૂચના. જો હુમલો થયો તો ઈરાન પણ કરશે વળતો હુમલો. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડનો હોર્મુઝ ખાડીને લઈ દાવો. અમેરિકાની નૌસેનાની હોર્મુઝમાં સંપૂર્ણ નાકાબંધી. અત્યાર સુધી 58 જહાજોએ હોર્મુઝ ખાડીથી બદલ્યો પોતાનો રસ્તો. અમેરિકાની ગુપ્તચર સંસ્થા CIAનો રિપોર્ટ. અમેરિકાની હોર્મુઝમાં નાકાબંધી લાંબા સમય સુધી સહન કરી શકે છે ઈરાન પર તુરંત નહીં પડે ગંભીર આર્થિક અસર. CIAના રિપોર્ટમાં ઈરાનની ક્ષમતાનો ઉલ્લેખ. અમેરિકાના મીડિયાનો દાવો. ઈરાન સુધી સૈન્ય અને વેપારી મદદ પહોંચાડી રહ્યું છે રશિયા. અમેરિકાના દબાણ અને પ્રતિબંધોથી બચાવવા ઈરાનને રશિયા કરી રહ્યું છે આર્થિક મદદ. ઈરાન અને અમેરિકાના તણાવ અંગે બોલ્યું રશિયા.
બંને દેશ વચ્ચેનો તણાવ જલ્દી ખતમ થાય તેવી વ્યક્ત કરી આશા. રશિયન રાષ્ટ્રપતિની અપીલ, જલ્દી સંઘર્ષ ખતમ ન થયો તો સમગ્ર દુનિયા ભોગવશે ગંભીર પરિણામ. મધ્ય પૂર્વના તણાવની વચ્ચે ઇજિપ્ત અને ફ્રાન્સની મુલાકાત. ગાઝા અને લેબનાનના યુદ્ધ વિરામ અંગે ચર્ચા. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ સીસીએ જાણકારી આપી. મધ્ય પૂર્વના તણાવને દૂર કરવા ઇજિપ્તના પ્રયાસ અંગે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે ચર્ચા. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઓછો કરવા માટેના પ્રયાસો તેજ. આગામી સપ્તાહમાં ઇસ્લામાબાદમાં ફરીથી યોજાઈ શકે છે શાંતિ વાર્તા. સૂત્રો અનુસાર બંને દેશ મધ્યસ્થીઓ થકી સમજૂતી કરાર પર કરી રહ્યા છે કામ. શાંતિ વાર્તા માટે અમેરિકા પ્રસ્તાવિત 14 મુદ્દાવાળા ડ્રાફ્ટને લઈ અને ઈરાનના જવાબની જોઈ રહ્યું છે રાહ. રિપોર્ટ અનુસાર પ્રસ્તાવિત ડ્રાફ્ટમાં પરમાણુ કાર્યક્રમ, હોર્મુઝમાં તણાવ ઓછો કરવા, ઈરાનના સમૃદ્ધ યુરેનિયમના ભંડારને કોઈ બીજા દેશમાં મોકલવા સહિતના મુદ્દા સામેલ. પરમાણુ કાર્યક્રમને રોકવાની અમેરિકાની માગને ઈરાને ફગાવી. એક રિપોર્ટ અનુસાર ઈરાને પોતાના ન્યુક્લિયર પ્રોગ્રામ કે હાઈલી એનરિચ્ડ યુરેનિયમ મુદ્દે નમતું જોખવાનો કર્યો ઇનકાર. દક્ષિણ અમેરિકાના લુઇસિયાનામાં ઓઇલ રિફાઇનરીમાં પ્રચંડ વિસ્ફોટ બાદ ફાટી નીકળી આગ. જાહેર માર્ગ નજીક આવેલી રિફાઇનરીમાં આગ લાગતા રાહદારીઓમાં ભયનો માહોલ. આગની ઘટનાને લઈ શરૂ કરાઈ તપાસ. યુએઈએ હજારો પાકિસ્તાનીઓને રાતોરાત કરી દીધા ઘર ભેગા. અમેરિકા ઈરાન વચ્ચે પાકિસ્તાનની મધ્યસ્થતાથી નારાજ થયું યુએઈ. કોઈપણ કારણ દર્શાવ્યા સિવાય અને સમય આપ્યા વિના હજારો શિયા મુસ્લિમોને બિસ્તરા પોટલા બંધાવી કાઢી મૂકતા હડકંપ. ગુજરાતના વધુ એક પરિવારને વિદેશમાં બનાવાયો બંધક. ગોમતીપુરના દંપતી અને 2 દીકરા દુબઈ પહોંચ્યા બાદ ગુમ. કેન્યા કે ઇથોપિયામાં બંધક બનાવ્યાની આશંકા. વલસાડના એજન્ટનું ખુલ્યું નામ. એજન્ટોએ પરિવાર પાસે માંગી હતી 1 કરોડની ખંડણી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાતમાં. જામનગરમાં કરશે રાત્રિ રોકાણ. આવતીકાલે સવારે સોમનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ સોમનાથ અમૃત મહોત્સવમાં લેશે ભાગ. સાંજે વડોદરામાં સરદાર ધામના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત. રોડ શો પણ યોજશે. વડોદરામાં આવતીકાલે પીએમ મોદીના રોડ શોને પગલે વાહન ચાલકો માટે ગોલ્ડન બ્રિજ નીચેથી શહેરમાં નો એન્ટ્રી. પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું. મુસાફરો પાસે ફ્લાઇટની ટિકિટ હશે તો મુક્તિ અપાશે. મધ્યપ્રદેશ બાદ ચિત્તાને આવકારનાર બીજું રાજ્ય બનશે ગુજરાત. કચ્છના બન્નીના ઘાસના મેદાનમાં કેન્યાથી 4 ચિત્તાને વસાવાશે. 12 ચિત્તા વસાવવાની યોજના. પ્રથમ તબક્કે 2 નર અને 2 માદા ચિત્તાને બન્ની લવાશે. અમેરિકા ઈરાન યુદ્ધથી જેટ ફ્લૂની વિશ્વ અછતના કારણે અમદાવાદથી 13 ફ્લાઇટ થઈ બંધ. રોજની ફ્લાઇટ મૂવમેન્ટ 270થી ઘટીને થઈ 240ની આસપાસ. દુબઈ, અબુધાબીના ભાડા 3 ગણા વધી 30,000ને પાર. બેંકોક, મલેશિયા ફ્લાઇટ પણ 4 મહિના માટે થશે બંધ. ગુજરાતના બાર કાઉન્સિલની નવી બોડીની રચનામાં વિલંબ. હજારો વકીલોના કામચર્યા ખોરંભે. ચૂંટણી પરિણામ જાહેર થયાના 2 મહિના વીત્યા છતાં નથી થઈ નવી બોડીની રચના. 25 સભ્યોનું કોરમ અધૂરું. અમદાવાદ સહિત રાજ્યની જેલો થઈ હાઉસફુલ. 14,108ની ક્ષમતા સામે 17,766 કેદીઓ. સેન્ટ્રલ જેલમાં 7,740ની ક્ષમતા સામે 10,556, જ્યારે ડિસ્ટ્રિક્ટ જેલમાં 3,926ની ક્ષમતા સામે 4,567 કેદીઓ. 5,231 દોષિત, જ્યારે 12,000થી વધુ કેદીઓ હજુ ચુકાદાની રાહમાં. ભારતીય રેલવે આખરે 40 વર્ષ સુધી પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ કરી અપગ્રેડ. ઝડપથી થશે ઓનલાઈન ટિકિટ બુકિંગ. ઓગસ્ટ મહિનાથી તબક્કાવાર ટ્રેનોને નવી સિસ્ટમ પર શિફ્ટ કરવાની પ્રક્રિયા કરાશે શરૂ. દેશમાં રોજ 9.29 લાખ લોકો કરાવે છે ઓનલાઈન ટિકિટ. ગુજરાતથી તિરુપતિ જવું હવે સરળ રહેશે. આવતીકાલથી ઓખા તિરુપતિ વચ્ચે દોડાવવામાં આવશે સાપ્તાહિક નવી ટ્રેન. રાજકોટ, અમદાવાદ, સુરત સહિત ગુજરાતના અનેક મહત્વના શહેરોને આંધ્રપ્રદેશના પ્રસિદ્ધ તીર્થ સ્થળ તિરુપતિ બાલાજી સાથે જોડશે. આંધ્રપ્રદેશના પ્રસિદ્ધ તિરુમાલા વેંકટેશ મંદિરમાં લગાવાઈ એઆઈ સિસ્ટમ. દર્શનના વેઇટિંગમાં થયો ઘટાડો. એઆઈ સિસ્ટમ કેમેરાથી મળે છે રિયલ ટાઈમ માહિતી, જેના આધારે ભીડનું કરવામાં આવે છે વિશ્લેષણ. મંદિરમાં 36 કલાકનો વિલંબ ઘટીને થયો 14 કલાકનો.
ઉનાળુ વેકેશનમાં એસટી બસ હાઉસફુલ, 9.93 લાખ ટિકિટોનું એડવાન્સ બુકિંગ. દસારો વધતા એક્સ્ટ્રા બસ દોડાવાશે. 11 દિવસમાં જ એસટી નિગમને 27 કરોડની આવક. અમદાવાદના એસજી હાઈવે અને રાજકોટ અમદાવાદ હાઈવેને ઝીરો ફેટાલિટી કોરિડોર બનાવવાની કવાયત. માર્ગ અકસ્માતમાં થતા મોતને અટકાવવા માટે રાજ્ય સરકારે કર્યો નિર્ણય. આ બંને હાઈવે પર હેલ્મેટ, સીટ બેલ્ટ અને ઓવરસ્પીડના ભંગ બદલ ઈ મેમોથી લઈ લાયસન્સ રદ કરવાની શરૂ કરાશે કાર્યવાહી. ગરમી વધતા વડોદરામાં વીજ માંગ 280 મેગાવોટ પર પહોંચી. 10 દિવસમાં વીજળી ડૂલ થવાની MGVCLને મળી 1000 ફરિયાદ. સૌથી વધારે એર કન્ડિશન વાપરતા ગ્રાહકો માટે 6 કિલોવોટનો લોડ અને 3 ફેઝ કનેક્શન હિતાવહ. અમદાવાદમાં આરટીઈના વિદ્યાર્થીઓ પાસે ફી લેનારી સ્કૂલો સામે કરાશે કાર્યવાહી. શહેર DUએ બહાર પાડ્યો પરિપત્ર. સ્કૂલ લાઇબ્રેરી સ્પોર્ટ્સની નહીં લઈ શકે ફી. નિયમોનું ઉલ્લંઘન કરનાર સંચાલક સામે કડક પગલાં ભરાશે. જીપીએસસીના ઇતિહાસનો આજે સુપર સન્ડે. 454 જગ્યાઓ માટે એક સાથે 64 કેડરની પરીક્ષા લેવાશે. શિક્ષણ વિભાગમાં સૌથી વધારે 128 જગ્યા ખાલી. આચાર્યથી માંડી ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુધીના પદો માટે ઉમેદવારો આપશે કસોટી. પંજાબ સરકારના મંત્રી સંજીવ અરોડાના રિમાન્ડ મંજૂર. ઈડીના 7 દિવસના રિમાન્ડમાં રહેશે સંજીવ અરોડા. મની લોન્ડરિંગના કેસમાં થઈ હતી ધરપકડ. ગુરુગ્રામની સ્પેશિયલ ઈડી કોર્ટે મંજૂર કર્યા રિમાન્ડ. અનિલ અંબાણીની મુશ્કેલી વધી. મુંબઈ ખાતેની 17 ગ્રુપ કંપનીઓ પર CBIના દરોડા. કંપનીઓના બેંક ખાતાનો ઉપયોગ અન્ય સ્થળે કરોડોની રકમ મોકલવા માટે કરાયાનો આરોપ. કેટલીક વચેટિયા કંપનીઓનું એક જ સરનામું. TCS ધર્માંતરણના કેસમાં કાર્યવાહી. જે ઘરમાં ફરાર નિદા ખાન છુપાઈ હતી તે ઘર પર ચલાવાશે બુલડોઝર. મકાનને પ્રશાસને જાહેર કર્યું ગેરકાયદે. મકાનના ડિમોલેશન માટે જાહેર કરાઈ નોટિસ. સંભાજીનગરના નાહરે ગામથી થઈ હતી નિદા ખાનની ધરપકડ. નાસિક ધર્માંતરણ કેસમાં કાર્યવાહી. નિદા ખાનની મા અને પરિવારના સભ્યોની પૂછપરછ કરાઈ. પોલીસ કમિશનર ઓફિસમાં પૂછાયા આકરા સવાલ જવાબ. નિદા ખાનની ધરપકડ બાદ સતત થઈ રહી છે કાર્યવાહી. મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી. નશાની હેરાફેરીનો પર્દાફાશ. 19 કરોડની કિંમતનું વિદેશી ચલણ અને હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત. જામનગરથી મુંબઈ આવ્યો હતો મુસાફર. વધુ એક હની ટ્રેપની ફરિયાદ નોંધાઈ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં. આધેડ કોન્ટ્રાક્ટરને દવાના બાને ચંડીસરની ઓફિસમાં બોલાવી હની ટ્રેપમાં ફસાવ્યા હોવાનો આરોપ. ધમકી આપી 5 લાખ પડાવી લીધા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ. 3 દિવસમાં પાલનપુરમાં હની ટ્રેપની નોંધાઈ 2 ફરિયાદ. 2 કરોડ 80 લાખની કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો સુરત એરપોર્ટ પરથી. DRIની ટીમે દિલ્હીથી આવેલ ફ્લાઇટના એક પેસેન્જરની હાથ ધરી તપાસ. પેસેન્જરની બેગમાંથી મળી આવ્યો 8 કિલોથી વધુ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો. મુસાફરની અટકાયત કરી શરૂ કરાઈ પૂછપરછ. છોટાઉદેપુર આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો. સોશિયલ મીડિયામાં પોલીસ અંગે ભ્રામક માહિતી ફેલાવ્યાનો આરોપ. પોલીસની છબી ખરડાવવાનો પ્રયાસ કર્યાના આરોપ સાથે કાર્યવાહી. પોલીસે ગુનો નોંધી હાથ ધરી કાર્યવાહી. બનાસકાંઠાના ધાનેરામાં પાણીની સમસ્યા. નર્મદા કેનાલની પાઇપલાઇનની કામગીરી હાથ ધરાતા સ્થાનિકોને હાલાકી. છેલ્લા 4 દિવસથી નથી મળ્યું પાણી. ભર ઉનાળે પાણીની સમસ્યાથી લોકોની બધી મુશ્કેલી. ખેતી પશુપાલન સાથે સંકળાયેલાને પણ હાલાકી. નવસારી મનપાના સુંદરતા વધારવાના દાવા ફરી સાબિત થયા પોકળ. કરોડોના ખર્ચે બનાવેલ મ્યુઝિકલ ફુવારા બંધ હાલતમાં. શહેરી વિકાસ યોજના હેઠળ કરાઈ હતી કામગીરી. 4 કરોડ 33 લાખના મ્યુઝિકલ ફાઉન્ટેન બંધ થતા સ્થાનિકોમાં રોષ. અમદાવાદમાં કાળઝાળ ગરમી. કાંકરિયા ઝૂમાં વન્યજીવો માટે કરાઈ વિશેષ વ્યવસ્થા. સિંહ, દીપડા, વાઘ જેવા પ્રાણીઓના પિંજરા પાસે મુકાયા 40 એર કુલર તો પક્ષીઓના પાંજરા પર ગ્રીન નેટ લગાવાઈ. બનાસકાંઠાના ખેડૂતો માટે ખુશીના સમાચાર. સરકાર ખેતર સુધી ખેડૂતોને આપશે ટપક પદ્ધતિ માટેની લાઇન. 67 કરોડના ખર્ચે પાયલટ પ્રોજેક્ટની મળી સરકારની લીલી ઝંડી. દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલથી 3600 એકરમાં સિંચાઈ વિભાગ કરશે કાર્યવાહી. અરવલ્લીના મોડાસામાં તસ્કરોનો તરખાટ. એક જ રાતમાં 15થી વધુ ખેતરમાંથી બોરના કેબલ વાયરની ચોરીની ઘટના.
સાકરિયા ગામમાં એક જ રાતમાં ઘટના બનતા સ્થાનિકોમાં રોષ. પોલીસે ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ. અમદાવાદમાં એક અઠવાડિયામાં ઘરઘાટીના ચોરીનો ત્રીજો બનાવ. યુનિવર્સિટી વિસ્તારમાં ઘરમાં ચોરીને અંજામ આપતા 3 શખ્સને પોલીસે ઝડપી પાડ્યા. મકાન માલિકના પિતા પર હુમલો કરી અને ચોરીનો કર્યો પ્રયાસ. શંકર, આકાશ ઠાકુર, આયાઝ અહેમદની પોલીસે ધરપકડ કરી હાથ ધરી વધુ તપાસ. અમદાવાદના વટવામાં હત્યાના 2 આરોપીની ધરપકડ. 34 વર્ષ પહેલાની મર્ડર મિસ્ટ્રીનો ઉકેલ ઉભેદ. વર્ષ 1992માં ફરઝાના હત્યા કેસમાં ડીએનએ મેચ થતા કરાઈ કાર્યવાહી. ફરઝાનાએ દેહ વ્યાપારનો ધંધો બંધ ન કરતા અંતે કંટાળી પતિએ હત્યાનો બનાવ્યો હતો પ્લાન. અમદાવાદના વાડજમાંથી પોલીસ કસ્ટડીમાંથી ફરાર આરોપી ઝડપાયો. પોક્સોનો આરોપી પોલીસ કસ્ટડીમાંથી થયો હતો ફરાર. પોલીસે ચંદ્રનગર બ્રિજ પાસેથી ઝડપી પાડ્યો. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અમદાવાદમાં ધોળા દિવસે ચેન સ્નેચિંગ. બાઇક પર સવાર 2 ગઠિયા 60,000ની સોનાની ચેન ઝૂંટવી ફરાર. ઘટના સીસીટીવીમાં થઈ કેદ. પોલીસે ફરિયાદ નોંધી હાથ ધરી તપાસ. અમદાવાદમાં પરિણીતાએ સાસરિયાઓ સામે નોંધાવી ફરિયાદ. રાણીપની પરિણીતાએ છેલ્લા 15 વર્ષથી દહેજ માટે હેરાન કરવાનો લગાવ્યો આરોપ. આ ઉપરાંત પરિણીતાએ શારીરિક અને માનસિક હેરાનગતિનો સસરા પર લગાવ્યો આરોપ. સુરતમાં બેંક લૂંટના આરોપી પર ફાયરિંગની ઘટના બાદ વધુ એક ફરિયાદ. શુક્રવારે આરોપીના હાથમાં બંદૂક આવી જતા તેણે પોલીસ પર કર્યું હતું ફાયરિંગ. કિમ પોલીસે ફરિયાદ નોંધી એફએસએલની ટીમે નમૂના એકત્ર કરવા હાથ ધરી કામગીરી. જેતપુરનો આરોપી નડિયાદથી ઝડપાયો. થોડા દિવસ પૂર્વે વૃદ્ધાના હાથમાંથી સોનાની બંગડી કાપી ફરાર થયેલા આરોપીની કરાઈ ધરપકડ. રિક્ષામાં બેસેલી વૃદ્ધાની નજર ચૂકવી આપ્યો હતો અંજામ. પોલીસે ઘટના સ્થળે લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શન કરી માફી મંગાવી. વર્ષ 2027-28માં રાજ્યમાં રહેણાંક એકમ મોંઘા થવાની પ્રબળ શક્યતા. અમેરિકા, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધની રાજ્યના રિયલ એસ્ટેટ સેક્ટર પર અસર. સિમેન્ટ, સળિયા, ગ્લાસ સહિતના કાચા મટીરિયલની અછતને કારણે ઝીંકાયો વધારો. સ્ટીલના ભાવમાં પણ 9.6% વધારો. વિસનગરની સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં યોજાયો દશાબ્દી મહોત્સવ. દશાબ્દી મહોત્સવમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સાંસદ હરિભાઈ પટેલ, મંત્રી ઋષિકેશભાઈ પટેલ સહિત વરિષ્ઠ પત્રકાર અને એબીપી અસ્મિતાના સંપાદક રોનક પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા. શ્રેષ્ઠ પ્રોફેસરો અને તેજસ્વી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું. સુરતના ભીમરાડ વિસ્તારમાં લગ્ન પ્રસંગે ચૂલા પર બન્યો જમણવાર. ગેસની અછતને કારણે લાકડાના ચૂલા પર બનાવાયું ભોજન. લોકોએ એલપીજી ભાવમાં નિયંત્રણ લાવવા સરકાર પાસે કરી માંગ. ભારતીય વેટલિફ્ટિંગ ફેડરેશન 2026ની એશિયન વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન. 11 થી 17 મેની વચ્ચે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આયોજન. સ્પર્ધામાં અંદાજે 200 ખેલાડીઓ, 200 ટીમ અધિકારીઓ, 50 આંતરરાષ્ટ્રીય ટેકનિકલ અધિકારીઓ રહેશે હાજર. ચુસ્ત સુરક્ષા બંદોબસ્તની વચ્ચે રશિયામાં વિક્ટરી ડે પરેડનું કરાયું આયોજન. રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન પર જીતનો કર્યો દાવો. સુરક્ષાના કારણે આ વખતે પરેડમાં હથિયારો પ્રદર્શિત ન કરાયા. પુતિને શહીદોને અર્પણ કરી પુષ્પાંજલિ. જર્મનીના હેમ્બર્ગમાં બંદરગાહની 837મી વર્ષગાંઠની કરવામાં આવી શાનદાર ઉજવણી. સમુદ્ર કિનારે યોજાઈ ભવ્ય પરેડ. આશરે 250 નાવડી અને પ્રાચીન જહાજો સામેલ થયા પરેડમાં. અમેરિકાના પ્રતિષ્ઠિત યુનિવર્સિટી MITના વૈજ્ઞાનિકોની શોધ. વરસાદનો અવાજ સાંભળીને ડાંગરના બીજ 40% ઝડપથી અંકુરિત થવા લાગે છે. જમીન કે પાણી પર પડતા ટીપાથી પેદા થતા વાઇબ્રેશનથી બીજ કંપન અનુભવે છે. બીજ માત્ર ભેજ અને પાણીની રાહ જોતા નથી, બલકે તેઓ આસપાસના માહોલને પણ અનુભવે છે. કંપનીઓને બાયબેકની પ્રક્રિયા હવે 66 દિવસમાં પૂર્ણ કરવા સેબીનો પ્રસ્તાવ. શેરધારકોને લાંબા વેઇટિંગ પીરિયડમાંથી મળશે છુટકારો. જો બાયબેક પ્રક્રિયા 6 મહિનાથી વધુ લંબાય તો બજારની બદલાતી પરિસ્થિતિઓમાં તેનું મહત્વ ઘટી શકે છે. રાજસ્થાને 77 રને હરાવી ગુજરાત પોઈન્ટ ટેબલમાં પહોંચી બીજા સ્થાને. ગિલ અને સુદર્શનની અડધી સદી, રાશિદ ખાને 4 અને જેસન હોલ્ડરે ખેરવી 3 વિકેટ. આજે આઈપીએલમાં 2 મુકાબલા. બપોરે 3:30 વાગે લખનઉ અને ચેન્નઈ વચ્ચે મેચ. ચેન્નઈ સુપર કિંગ્સ પાસે જીતની હેટ્રિક નોંધાવવાની તક. જો કે ગત મેચમાં લખનઉએ બેંગલુરુને આપી હતી માત.
આઈપીએલમાં સાંજે 7:30 વાગે ટકરાશે બેંગલુરુ અને મુંબઈ. રાયપુરમાં ટકરાશે બંને ટીમ. રોહિત અને વિરાટ 278મી મેચ રમી ધોનીના રેકોર્ડની કરશે બરાબરી.